જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે થોડીક વરસાદની વાત કરવી છે। આજે 16 જૂન અને સોમવારનો દિવસ છે। આજે ઘણા બધા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે। આમ તો 14 તારીખથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને ખેડૂતો માટે આનંદના સમાચાર છે, કેમ કે આપણે સમયસર વરસાદ થઈ ગયો છે। જૂન મહિનાની 15 તારીખે આપણે જો ચોમાસું બેસતું હોય છે, ચોમાસાની એન્ટ્રી આપણે એની તારીખ પ્રમાણે થઈ છે અને વાવણી લાયક વરસાદ એટલે ખેડૂતો માટે સારામાં સારું છે। મિત્રો ધ્યાનથી વાત સાંભળજો, શું કહેવા માગું છો, શું કેવું છે, વિડીયો આખો પૂરો ધ્યાનથી જોજો। આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરજો વિડીયો અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં, ઘણા ખેડૂતોને ખબર પડે। તો મિત્રો આજે આગાહી છે ઘણા બધા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વિસ્તારો જે સૌરાષ્ટ્રનો છે એની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા જિલ્લાની અંદર વધારે અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે। એમાં જેવું કે પોરબંદર છે, દ્વારકા છે, જૂનાગઢ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, આમ આપણે ભાવનગર, તળાજા એ વિસ્તાર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, આવા જિલ્લાની આગાહી આવેલી છે મિત્રો। કારણ કે અરબી સમુદ્રની અંદર એક યુએસી બંધાયેલું છે કે અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્રની ઉપરથી સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ છે આગળ વધતી ઉત્તર દિશામાં, એટલે કે અત્યારે સુરત ઉપર જે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ સારામાં સારો થયો છે। હજી પણ સારો વરસાદ થાય મિત્રો। પણ કહેવાનું એ છે મિત્રો કે જે આપણે ઘણા 2 મહિના પહેલાં મારા જેવા જે બીજા આપણે નામ કોઈ નથી લેવા, પણ હું મારું જ કહું છું કે મારા જેવા ડફુટિયા જે મિત્રો આગાહી કરતા હતા કે વરસાદ બહુ મોડો થાય, તો આ વરસાદ વહેલો થઈ ગયો। તો હવે કેમ નથી કહેતા કોઈ કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે ને વરસાદ મોડો થવાને બદલે વહેલો થઈ ગયો છે। અને વહેલો વરસાદ એ થયો મિત્રો, અને વરસાદ વહેલો થયો અને સારામાં સારો વરસાદ થયો છે। ઘણા બધા વિસ્તારોની અંદર નદીઓ નીકળી ગઈ છે ને હજી પણ નદીઓ નીકળી જાય એવો વરસાદ થવાનો છે। જો હવે 99% લોકો આ પહેલાં જ વરસાદ ચોમાસાનો જે છે એની અંદર ખોટા પડ્યા છે, કેમ કે મોડો થવાનો હતો એટલે વહેલો થઈ ગયો છે। હવે ઘણા લોકો હજી 99% લોકો એમ જ કહે છે કે પાછો વરસાદ ખૂબ જ પ્રમાણમાં થાય ને વધારે છે। તો આને હિસાબે ખેડૂતોને ઘણી બધી નુકસાની છે મિત્રો। નુકસાની છે એનું કારણ એ છે કે જે આપણે આયોજન કર્યું હોય કે ભાઈ મોડું વાવેતર થાય તો મોડું વાવેતર આપણે શું કરવું, મોડો વરસાદ થાય તો હવે કે મોડો વરસાદ થાય ને પછી પાછો વરસાદ વધારે થાય તો એના માટે આપણે જે વાવેતર કરવાનું હોય એ વાવેતરની અંદર ઘણા ખેડૂતોએ ફેરફાર કરી નાખેલો હોય છે। હવે અત્યારે વહેલો વરસાદ થઈ ગયો, ખેડૂતોને મગજમાં જે લોકોને સોયાબીન વાવવું હોય છે કે મોડો વરસાદ થાય ને લોકોને સોયાબીન વાવવું હોય એવા આયોજન કરીને બેઠો હોય, અત્યારે પાછી મગફળી વાવશે કારણ કે વહેલો વરસાદ થયો એટલે। હવે આમાં ખેડૂતોને ઘણી બધી નુકસાની છે, એટલે ખેડૂતોને મારું એ કહેવાનું છે કે હાવ તમે કોક માટે નભોમાં આપણે આપણું આયોજન કરો કે આપણે શું કરવું છે, કેમ કે મેં મરણને મોંઘાઈ કોઈને ખબર પડી નથી, કોઈ પડવા નથી। આપણે પણ આગાહી આપી છે, આપણે ત્યારે પણ કીધું હતું 20 તારીખ પહેલાં વરસાદ થઈ જાય ઘણા બધા, પણ આપણે એ સાબિતી કાંઈ નથી કરવું, આપણે તો ખાલી કહેવાનો મતલબ છે। એમાં હું આવી જાઉં છું, મારું નામ એટલે જ મેં લીધું છે કે ભાઈ મારા જેવા ડફુકિયા ટાણે 99% આગાહી કરે જેને કાંઈ ખબર જ નથી પડતી, ખરેખર સમજા જેવી વાત છે મિત્રો। અને તો આ જે માર્કેટની અંદર ઘણા બધા એવા છે છતાં પણ તમે જો જેવા આગાહીઓ કરે છે અટાણે ઘણા બધા ખેડૂત મિત્રો એની સાંજે રાહ જોઈને બેઠા હોય વિડીયોની, પણ તમે એના બધા વિડીયો જોશો ને સર્વો કરશો ને મિત્રો, તો જે એ વિડીયો બનાવે ને એની જે ટૂંકમાં એની ભાષા છે ને જે વાપરવાની, એની જે ટેકનિકલ છે ને એની બુદ્ધિ છે ને એ તમે જોવો ને તો બધાય નિર્ણય છે ને એના તરફથી જ હોય। કેમ કે હું અત્યારે આગાહી કરતો 15 જૂનથી 25 જૂનમાં વરસાદ થવાનો છે, એટલે 10 દિવસનો ગાળો છે। કોઈ પરફેક્ટ આગાહી જો કોઈ આપી ભાઈ 15 જૂન 14-15 જૂનમાં વાવણી લાયક વરસાદ થઈ જાય અને સારો વરસાદ થઈ જાય, ન કહી શકે તો, કેમ કે આ બધી વસ્તુ મિત્રો બહુ અઘરી છે। મોડો વરસાદ થવાનો તો એટલે વહેલો થઈ ગયો, હવે પાછો વરસાદ વધારે થવાનો છે અને મોડે સુધી એમ ટૂંકમાં કે સમયગાળો વધારે છે। હવે એ ત્યાં કદાચ ચોમાસું વહેલું વિદાય લઈ લે તો એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આમાં નુકસાની પણ જાતી હોય છે મિત્રો। એટલે ખેડૂતોએ કાયમી માટે કહું છું કે આપણે આપણી જગ્યાએ આપણે નભવાનું, કોઈની સલાહ ઓછી લેવી અને કોઈ માટે નભવો ઓછા। તો આપણે અમલની અંદર પછી કાંઈક ને કંઈક લખવું પડે છે ને આપણે બનાવતા હોય વિડીયો, તમે આખો વિડીયો જુઓ તો ખબર પડે કે આપણે શું કહેવા માગીએ છીએ। આપણે આમ તો અવનવા ખેતી વિશેના જ વિડીયો મૂકીએ છીએ, પણ આપણે ક્યારેક આવા જે વિડીયો આગાહીના મૂકવાનું કારણ એ છે
કે ખેડૂતોને આમાંથી આપણે પાછા કાઢવા છે કે હું જે કાયમી તમારી રાહ જોઈને બેઠો અને તમે જેમ કહો એમ હું હાલું, તો એમાં ખેડૂતોને ઘણી બધી નુકસાની મિત્રો જાય છે. કેમ કે આપણે જે વાવેતર કરવાનું હોય છે અને જે સમયગાળો હોય છે એ સમયને ગાળાને કાંઈક ને કાંઈક ફેરફાર થતો હોય તેમાં આપણે નુકસાની થતી હોય છે મિત્રો. એટલે ખાસ કરી ધ્યાન રાખજો. જોવું જાણવું જરૂરી છે, પણ હું કરવું એ આપણે જોવાનું છે. એટલે હવે આપણે આગળ કાંઈ પણ એવું થાય ને તો આજકાલ તો આપણે કાયદેસર નામ લઈને અને વિડીયો બનાવવો છે. તો આવા વ્યક્તિઓએ જે આ નામચીન વ્યક્તિઓ છે એવા લોકો જે હવામાન વિશેની આગાહીઓ આપતા હોય અને ખેડૂતોને ક્યાંક ગુમરાહ કરતા હોય, આવી વસ્તુ બને છે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખવું. જય જવાન જય કિસાન.